જામનગરમાં ચોમાસા દરમિયાન રોગચાળો વધતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। ડેન્ગ્યુ અને મેલેરિયાને રોકવા માટે સર્વે શરૂ કરાયો છે। 13 આરોગ્ય કેન્દ્રોની 164 ટીમોએ ઘરે ઘરે જઈ અને સર્વેની કામગીરી હાથ ધરી છે। તપાસ હાથ ધરાઈ। સર્વે દરમિયાન 520 તાવ અને 74 ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। લોકોને ક્લોરીન ટેબ્લેટ્સ અને ઓઆરએસનું વિતરણ કરાયું। તાવ સહિતના લક્ષણો જણાય તો સારવાર લેવાની અપાઈ સૂચના। જામનગર મહાનગરપાલિકાના 13 આરોગ્ય કેન્દ્ર અને એની નીચેના જે હેલ્થ વર્કરની ટીમ દ્વારા ખાસ કરીને વોટરબોર્ન અને વેક્ટરબોર્ન રોગો અંતર્ગત હાઉસ ટુ હાઉસની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। અત્યાર સુધી જામનગર મહાનગરપાલિકામાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જો વેક્ટરબોર્ન રોગની વાત કરીએ તો ડેન્ગ્યુના 12 કેસ અને મલેરિયાના 10 કેસો નોંધવા પામેલ છે। જામનગર કોર્પોરેશનની આરોગ્યની 264 જેટલી ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવામાં આવેલ છે। એ અંતર્ગત 25 તારીખથી 25/7થી કરીને 31/7 સુધીમાં કુલ 91,126 ઘરોનું સર્વે કરવામાં આવેલ છે અને એની અંદર 1543 જેટલા ઘરોમાં જે મચ્છરના લાર્વા જોવા મળેલ છે અને ટોટલ 2023 જેટલા એવા પાત્રો હતા કે જેમાં લાર્વા હતા તો એમાંથી પાણી ઢોળી અને એ લાર્વાનો નાશ કરવામાં આવેલ છે। એ ઉપરાંત 47,084 જેટલા પાત્રોમાં ટેમીફોસ નામનું દ્રાવણ નાખવામાં આવેલ છે જેથી કરીને કોઈ લાર્વા હોય એમાં તો એ લાર્વા મરી જાય એના માટે પણ કામગીરી કરવામાં આવેલ છે।